નમસ્કાર. ચાલો આજે એક સફર પર નીકળીએ ભારતીય શાસ્ત્રીય નૃત્યની એકદમ મનમોહક દુનિયામાં. આપણે અમુક મુખ્ય નૃત્ય શૈલીઓ એ ક્યાંથી આવી અને એની પાછળનો જે દિવ્ય સંબંધ છે ને એને સમજવાની કોશિશ કરીશું. અને હા, આજના આ વિશ્લેષણની સૌથી અનોખી વાત શું છે ખબર છે? આપણી બધી જ માહિતી બસ આ એક જ પાનામાંથી આવે છે. સાચું કહું છું, ફક્ત આ એક પેજ પરથી આપણે શાસ્ત્રીય નૃત્યોના ઊંડાણમાં ડૂબકી લગાવવાના છીએ. તો તૈયાર છો? ચાલો શરૂ કરીએ. તો ચાલો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત વિચારથી. આપણો આ સ્ત્રોત કહે છે કે જુઓ, નૃત્ય એટલે ખાલી હાથ પગ હલાવવા એવું નથી. ના, એ તો લય અને સંવાદિતાનું એક માધ્યમ છે. હવે અહીં લયનો મતલબ ખાલી સંગીતનો તાલ નથી, પણ આખા બ્રહ્માંડની જે ગતિ છે ને એની વાત છે. અને સંવાદિતા એટલે એ ગતિ સાથે જોડાઈ જવું. વિચારો, આ એક જ વાક્યમાં આ કળા પાછળનું કેટલું ઊંડું દર્શન છુપાયેલું છે. તો પછી સવાલ એ થાય કે આ કળા આવી ક્યાંથી? એની શરૂઆત કોણે કરી? આપણો આ સ્ત્રોત આપણને કહે છે કે એના મૂળ કોઈ માણસે નથી શોધ્યા, પણ એની ઉત્પત્તિ તો સીધી દિવ્ય છે. અને આ વાતને સમજવા માટે આ છબી જુઓ. આ ખરેખર ખૂબ જ રસપ્રદ છે. આ છે નટરાજ. એમને જ નૃત્યના સર્જક માનવામાં આવે છે. એમની આ એક જ મુદ્રામાં આખી નૃત્યકળાનો સાર સમાયેલો છે એમ કહી શકાય. તો ટૂંકમાં કહીએ તો નટરાજ એટલે નૃત્યના દેવ. એવી માન્યતા છે કે એ જ આ અદ્ભુત કળાને ધરતી પર લઈને આવ્યા. શા માટે? જેથી આપણે બધા એટલે કે માનવજાત પણ આ દિવ્ય અનુભવનો એક હિસ્સો બની શકીએ. ચાલો હવે આપણે એક પછી એક નૃત્ય શૈલીને જોઈએ. સૌથી પહેલાં વાત કરીએ ભરતનાટ્યમની. એ ભારતના સૌથી જૂના અને જાણીતા શાસ્ત્રીય નૃત્યોમાંથી એક છે. હવે સવાલ એ છે કે આ કળા આવી ક્યાંથી? તો આપણો સ્ત્રોત કહે છે કે એનો ઉદ્ભવ થયો હતો તમિલનાડુના તંજોર જિલ્લામાં. અને આ જગ્યા સાથેનું જોડાણ જ આ કળાને ખાસ સાંસ્કૃતિક ઓળખ આપે છે. અને જુઓ, ભરતનાટ્યમ કોઈ એમ જ નથી આવી ગયો. એના મૂળ ખૂબ ઊંડા છે, ખાસ કરીને બે પ્રાચીન ગ્રંથોમાં. એક છે ભરતમુનિનું નાટ્યશાસ્ત્ર અને બીજું છે નંદીશ્વરનું અભિનવ દર્પણ. આ બંને ગ્રંથો સમજી લો કે આ નૃત્યશૈલીનો પાયો છે, એના નિયમો અને સિદ્ધાંતોનો આધારસ્તંભ છે. ભરતનાટ્યમના એ શાસ્ત્રીય અને મજબૂત મૂળ પછી ચાલો હવે એક એવી શૈલી તરફ આગળ વધીએ જે એના લાવણ્ય અને સૌંદર્ય માટે બહુ જ પ્રખ્યાત છે, અને એ છે કુચીપુડી. આ શૈલી લગભગ 15મી સદીમાં ઉભરી આવી. એટલે કે આ સમય આપણને એ સમજવામાં મદદ કરે છે કે આ કળાનો વિકાસ કઈ રીતે અને કયા સમયમાં થયો હશે. કુચીપુડી મુખ્યત્વે આંધ્રપ્રદેશમાં ખૂબ જ પ્રખ્યાત છે. એની ખાસિયત શું છે? એની મનમોહક સુંદરતા, એની જટિલ મુદ્રાઓ અને એના એકદમ અર્થસભર હાવભાવ. અને હા, એમાં પુરુષ અને સ્ત્રી બંને નર્તકો ભાગ લે છે. હવે એક મજેદાર સવાલ. વિચારો કે જો નૃત્ય ફક્ત હાવભાવ અને મુદ્રાઓ પૂરતું ના રહે અને એમાં વાર્તા કહેવાની કળા પણ ઉમેરાઈ જાય તો શું થાય? એટલે કે જ્યારે ડાન્સ પોતે જ એક ડ્રામા બની જાય ત્યારે? બસ આ જ સવાલ આપણને લઈ જાય છે કથાકલી તરફ. એના નામમાં જ એનો અર્થ છુપાયેલો છે. કથા એટલે વાર્તા અને કલી એટલે નાટક. અહીં તો નૃત્ય અને નાટક એકબીજામાં એવા ભળી જાય છે કે તમે એને અલગ જ ન કરી શકો. અને આ અનોખી નૃત્ય શૈલીનું ઘર છે કેરળ. ત્યાં સદીઓથી આ કળા વિકસી છે અને આજે પણ લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. કથાકલીની ઓળખ જ એને બીજા નૃત્યોથી એકદમ અલગ પાડે છે. એને એક મિશ્ર નાટક કહી શકાય. એમાં ચહેરાના જોરદાર હાવભાવ, શક્તિશાળી મુદ્રાઓ અને ખાસ કરીને એની જે વિસ્તૃત વેશભૂષા અને મેકઅપ હોય છે ને, એના દ્વારા મોટા મોટા મહાકાવ્યોની વાર્તાઓ કહેવામાં આવે છે. સારું, તો આપણે આ નૃત્યોના પ્રાચીન મૂળ વિશે તો ઘણી વાત કરી. પણ એક મિનિટ, આજે આ કળાઓને જીવંત કોણ રાખી રહ્યું છે? ચાલો હવે એવા કેટલાક આધુનિક સંરક્ષકો પર પણ એક નજર નાખીએ. તો આ વારસાને જીવંત રાખવાનું કામ કોણે કર્યું? વેલ, આપણા સ્ત્રોતમાં કેટલાક એવા મહાન કલાકારોના નામ છે જેમણે ખરેખર પોતાનું જીવન આ કળા પાછળ સમર્પિત કરી દીધું. જેમ કે ગોપીકૃષ્ણ અને મૃણાલિની સારાભાઈ જેવા દિગ્ગજો, જેમણે આ નૃત્ય શૈલીઓને આખી દુનિયા સામે મૂકી. પછી વૈજયંતીમાલા અને હેમા માલિની જેવી પ્રખ્યાત અભિનેત્રીઓ, જેમણે ફિલ્મો દ્વારા આ કળાને દરેક ઘર સુધી પહોંચાડી. અને ગુરુ પ્રહલાદ જેવા ગુરુઓ, જેમણે કુચીપુડી જેવી કળાઓને એના શુદ્ધ સ્વરૂપમાં નવી પેઢીને આપી.
આ ખાલી નામો નથી, આ તો આ કળાના જીવંત વારસદારો છે. તો આ બધી ચર્ચા પછી છેલ્લે એક વિચાર મનમાં આવે છે કે આટલા પ્રાચીન વારસાને સાચવવા માટે, એને એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચાડવા માટે ખરેખર શું જોઈએ? આ કલાકારોનું સમર્પણ, એમની તપસ્યા ખરેખર કેટલી અમૂલ્ય હશે, ખરું ને? બસ આ જ પ્રશ્ન સાથે આપણે આજના વિશ્લેષણને અહીં પૂરો કરીએ છીએ.